પ્રકરણ 11 કામારપુકુરમાં અગ્નિ પરીક્ષા. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ. ઓ શ્રી કૃષ્ણ જગદ્ગુરુ, અમારા પર સર્વદા વિપત્તિઓ આવતી રહો, કારણ કે અમને ત્યારે જ તમારા દર્શન થશે જે પુનર્જન્મને રોકે છે. કુંતી માતાની શ્રી કૃષ્ણને પ્રાર્થના. સમયમાં ઘણી બધી બાબતોના નિવારણની ક્ષમતા છે. યાત્રાકાળ અને પવિત્રજનોના સહવાસ દરમિયાન શ્રીમાની વિરહ વેદના મહદ અંશે ઓછી થઈ ગઈ. 31 ઓગસ્ટ 1887ના રોજ તેઓ કલકત્તા પાછા ફર્યા અને ત્યાંથી કામારપુકુર જતા પહેલા 2 અઠવાડિયા બલરામ ભવનમાં રોકાયા. શ્રીમાની યાત્રા પશ્ચાત તેમના જીવન વૃત્તાંતકારોને કાલાનુક્રમ મેળવવામાં વિટંબણાઓનો સામનો કરવો પડ્યો છે, કારણ કે 1887થી 1920ના સમયગાળા માટે પર્યાપ્ત નોંધો ઉપલબ્ધ નથી. તેમણે જનસમાજની નજરથી ગુપ્ત એવું અંગત જીવન વિતાવ્યું હતું. આપણે 33 વર્ષના આ કાળને 3 ગાળામાં વહેંચીશું. 1887થી 1898, જે સમયગાળાની કોઈ વિગત ઉપલબ્ધ નથી. 1898થી 1909, આ ગાળા દરમિયાન તેમનું આધ્યાત્મિક શિક્ષણ પ્રારંભ પામ્યું અને 1909થી 1920, આ ગાળા દરમિયાન તેઓએ કલકત્તા અને જયરામવાટીમાં નિવાસ કર્યો અને તેમનું આધ્યાત્મિક પ્રશિક્ષણ યથાર્થ ફળશ્રુતિ પામ્યું. પ્રથમ સમયગાળા દરમિયાન 1887થી 1898 શ્રીમાં વારંવાર કલકત્તા અને કામારપુકુર જયરામવાટી વચ્ચે મુસાફરી કરતા રહ્યા. વધુમાં તેઓએ કેટલાક યાત્રા સ્થળોની પણ મુલાકાત લીધી. આ ગાળાની આંશિક અને અલ્પ વિગતો ઉપલબ્ધ છે, કેમ કે ઠાકોરના સંન્યાસી સંતાનો વિવિધ સ્થાનોમાં સાધનારત હતા. જો કે વરાનગરમાં સાદો નાનકડો મઠ હતો. સ્વામી વિવેકાનંદ 1897માં પશ્ચિમમાંથી પાછા ફર્યા અને તેમણે 1898માં બેલુરમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. પછીથી શ્રીમાએ પોતાનું આધ્યાત્મિક માર્ગદર્શન ભાવિ દુરંદેશીથી શરૂ કર્યું. બીજા સમયગાળા દરમિયાન 1898થી 1909 શ્રીમા કેટલીક વખત જયરામવાટીમાં પોતાના ભાઈઓ સાથે રહ્યા અને કેટલીક વાર કલકત્તા અને અન્ય ક્ષેત્રના વિભિન્ન સ્થાનોમાં વસવાટ કર્યો. કામારપુકુરમાંના નાનકડા ઘાસ છાયેલા મકાન સિવાય શ્રીમાને કોઈ કાયમી નિવાસસ્થાન ન હતું. 1909માં સ્વામી શારદાનંદે શ્રીમા માટે કલકત્તા અને જયરામવાટીમાં મકાનો બંધાવી આપ્યા કે જેથી તેઓ નિશ્ચિંતપણે વસવાટ કરી શકે અને ભક્તોના આધ્યાત્મિક પ્રશિક્ષણ પ્રતિ કટિબદ્ધ થઈ શકે. ત્રીજા સમયગાળા દરમિયાન 1909થી 1920 શ્રીમાનું આધ્યાત્મિક માર્ગદર્શન પરાકાષ્ઠાએ પહોંચ્યું. તેઓએ દક્ષિણ અને ઉત્તર ભારતના કેટલાક અગત્યના સ્થળોની મુલાકાત લીધી અને ઈશ્વર પિપાસુઓને મંત્ર દીક્ષા આપી. શ્રીમાના મોટાભાગના ઉપદેશ વચનો અને વાર્તાલાપો આ સમયગાળામાં લિપિબદ્ધ થયા હતા. કામારપુકુરમાં પુનરાગમન. કામારપુકુર જતી વખતે બલરામ ભવન છોડતા પહેલા શ્રીમાએ દક્ષિણેશ્વરની મુલાકાત લીધી. શ્રીમાએ ભવતારિણી કાલી, રાધાકૃષ્ણ અને શિવ મંદિરોના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી. તેઓ નોબતખાનામાં પણ ગયા કે જ્યાં તેઓ પહેલા રહેતા હતા. તેઓ ઠાકોરના ઓરડામાં પણ ગયા. ઠાકોર સંબંધિત સ્મૃતિઓ ઉદિત થઈ અને તેમને
ઠાકોરની સલાહ યાદ આવી. જુઓ, પૈસા માટે કોઈની પાસે હાથ લંબાવશો નહીં. તમને સાદા અન્ન વસ્ત્રની તંગી નહીં પડે. જો તમે કોઈની પાસે પૈસા માગશો તો અન્ન મેળવવા માટે તમારે તમારું મસ્તક વેચવું પડશે. કોઈક ભક્તો તમને હૃદયપૂર્વક તેમના આવાસે રહેવાનું કહેશે, પરંતુ તમારું કામારપુકુરનું ઘર ક્યારેય છોડશો નહીં. શાકભાજી ઉગાડજો, શાક અને ભાત ખાજો અને હરિનામ લેજો. સપ્ટેમ્બર 1887ના મધ્યભાગમાં શ્રીમાં યોગેન મહારાજ અને ગોલાપમા સાથે કામારપુકુર જવા નીકળ્યા. તેઓ બર્દવાન સુધી રેલવેમાં ગયા અને ત્યારબાદ બાકીના 30 માઇલ પગપાળા ચાલવાનું શરૂ કર્યું, કારણ કે તેમને બળદગાડાનો ખર્ચ પરવડે તેમ ન હતું. તેઓ 16 માઇલ પગે ચાલીને ઉચાલન પહોંચ્યા. શ્રીમાને આથી ખૂબ ભૂખ અને થાક લાગ્યા હતા. તેથી તેઓએ માર્ગ પરની દુકાનમાંથી ચોખા દાળ ખરીદ્યા અને ગોલાપમાએ શ્રીમા માટે ખીચડી રાંધી. ખીચડી ખાઈને શ્રીમા વારંવાર કહેવા લાગ્યા, "ઓ ગુલાબ, તે કેવું અમૃત રાંધ્યું છે." તેઓએ ચાલવાનું શરૂ કર્યું અને અંતમાં કામારપુકુર પહોંચ્યા. યોગેન મહારાજ 3 દિવસ રોકાયા અને ત્યારબાદ વરાહનગરમાં પોતાના ગુરુભાઈઓ સાથે જઈને રહ્યા. ગુલાબમાં શ્રીમા સાથે એકાદ માસ રહીને કલકત્તા પાછા ગયા. શ્રી રામકૃષ્ણનું કામારપુકુરમાંનું પૈતૃક ઘર દક્ષિણ દિશા તરફના મુખવાળું છે. તેમાં ઘાસ છાયેલા 3 મકાનો છે, જેની દિવાલો અને ભોંયતળિયું માટીના છે. બાજુમાં આવેલું નાનકડું છાપરું ગૃહમંદિર તરીકે વપરાતું હતું. હાલમાં પ્રાચીન છાપરાના સ્થળે પાકું શ્રી મંદિર તૈયાર કરવામાં આવેલ છે. મકાનોના પૂર્વ ભાગમાં ઓસરી છે. વચ્ચેનું મકાન રામેશ્વર અને તેમના પરિવારની માલિકીનું છે. તેમનું 1873માં દેહાવસાન થયું અને પશ્ચિમ ભાગે આવેલ મકાન શ્રી રામકૃષ્ણના ભાગમાં આવ્યું હતું. આ મકાનને એક બારી અને એક બારણું છે. તે 12 ફૂટ 10 ઇંચ ગુણ્યા 8 ફૂટ 10 ઇંચનું ક્ષેત્રફળ ધરાવે છે. ઠાકોરના મકાનની દક્ષિણે પરિવારનું ગૃહ મંદિર આવેલું છે. આ મંદિરમાં શ્રી રામકૃષ્ણના પિતા ખુદીરામે શીતલા દેવી, રઘુવીર રામચંદ્ર અને રામેશ્વર શિવની સ્થાપના કરી હતી. શ્રીમાં પાછળથી જણાવતા હતા કે કામારપુકુરની કુળદેવી શીતલા દેવી ગણાય. શ્રીમાએ કહ્યું હતું, "એ જ અમારા કુળદેવી હતા. મેં સાંભળ્યું છે કે મારા સસરાએ મહામાયા શીતલાના એવા સ્વરૂપના દર્શન કરેલા, જેમાં એક સિંદુરિયા રંગની સાડી પહેરેલી નાની ઉંમરની બાલિકા હાથમાં ઝાડુ લઈને કચરો વાળતી હતી, જાણે કે મનુષ્યોની બધી વિપત્તિઓને દૂર કરતી હોય, અને કાંખમાંના કળશમાંથી આંબાના પાંદડાથી બધી જગ્યાએ અમૃતવારી છાંટતી હતી." ખુદીરામ રઘુવીર રામચંદ્રને કોઈકવાર ખીચડીનો ભોગ ધરાવતા, કારણ કે તે ભારતના પશ્ચિમ પ્રાંતમાંથી આવેલા. શ્રીમાએ પતિના મકાનમાં આશ્રય લીધો. શ્રી રામકૃષ્ણના સૌથી નિકટના જીવંત સગામાં ભાઈ રામેશ્વરના સંતાનો હતા: રામલાલ, લક્ષ્મી અને શિવરામ. રામલાલ દક્ષિણેશ્વર કાલી મંદિરના મુખ્ય પૂજારી હતા અને તેમના ભાઈ શિવરામે પોતાનો મોટા ભાગનો સમય દક્ષિણેશ્વરમાં જ વિતાવ્યો. લક્ષ્મી દક્ષિણેશ્વરમાં પોતાના ભાઈઓ સાથે જ રહ્યા અને શ્રીમા સાથે કામારપુકુર ન આવ્યા. લક્ષ્મી બહિર્મુખી હતા અને ભક્તોને ગીત ગાઈને તેમજ નૃત્ય કરીને આનંદ પમાડતા. પરંતુ શ્રીમા લજ્જાળુ અને શીલવાન હતા. 34 વર્ષની વયે શ્રીમાએ સૌ પ્રથમ વખત એકાકી જીવનનો પ્રારંભ કર્યો.
દક્ષિણેશ્વરના મંદિરના અધિકારીઓએ શ્રીમાને પેન્શન રૂપે 7 રૂપિયા બાંધી આપેલા, પરંતુ રામલાલ અને કાલી મંદિરના ખજાનચી દિનુએ મંદિરના માલિક ત્રૈલોક્યનાથ વિશ્વાસને સમજાવ્યું કે શ્રીમાને ભક્તો પાસેથી પૂરતા પૈસા મળે છે. પરિણામ સ્વરૂપે ત્રૈલોક્યે શ્રીમાને મળતું માસિક પેન્શન બંધ કરાવ્યું. છતાંય ઠાકુરે કેટલીક રકમ બલરામને ત્યાં થાપણ રૂપે મૂકી હતી. બલરામે તે રકમનું અન્યત્ર રોકાણ કર્યું હતું અને તેનું વ્યાજ 5 કે 6 રૂપિયા શ્રીમાને પ્રત્યેક માસે મળતું. ઠાકુરના સંન્યાસી શિષ્યો પોતે જ જીવન નિર્વાહ અર્થે સંઘર્ષમય જીવન વિતાવતા હતા અને તેઓ શ્રીમાની મુશ્કેલી ભરી સ્થિતિથી સાવ અજાણ હતા. વધુમાં શ્રીમાના માતા અને ભાઈઓ અતિશય દરિદ્ર હતા અને શ્રીમાને સહાય કરવા અસમર્થ હતા. શ્રી રામકૃષ્ણે કુળદેવતા રઘુવીર દેવતાના નામે ખરીદેલ જમીનના ટુકડામાંથી ઉપજતી ડાંગરના ચોખાથી શ્રીમાનો નિર્વાહ ચાલતો. શ્રીમા ડાંગર ખાંડીને ચોખા તૈયાર કરતા અને ઘર પાછળ શાકભાજી ઉછેરતા. કેટલીક વાર શ્રીમા પાસે મીઠું ખરીદવાના પણ પૈસા ન રહેતા. સ્વામી શારદાનંદે લિપિબદ્ધ કર્યું છે, અમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે શ્રીમા પાસે મીઠું ખરીદવા જેટલાય પૈસા નથી. શ્રીમા જે કંઈ રાંધતા તે રઘુવીર દેવતાને ધરાવતા અને પછી પ્રસાદ રૂપે આરોગતા. સામાન્યતઃ હિન્દુ વિધવા દિવસમાં એકવાર શાકાહારી ભોજન કરે છે અને રાત્રે જે કંઈ પ્રાપ્ય હોય તેવું હલકું ખાણું ખાય છે, જેવું કે મીઠાઈ, ફળફળાદી કે દૂધ. શ્રીમા પાસે કેટલીક સાડીઓ હતી જે કાળક્રમે જીર્ણ થઈ ગઈ હતી. કેટલીક વાર શ્રીમા વસ્ત્રને થીગડું મારીને કે છિદ્રના સ્થાને ગાંઠ મારીને પહેરવા લાયક બનાવતા. શ્રીમાએ શ્રી રામકૃષ્ણની સલાહને અમલમાં મૂકી અને કામારપુકુરમાં એકલા રહેવા લાગ્યા. તેઓ અત્યંત શરમાળ હોવાને કારણે માત્ર અલ્પસંખ્યક પાડોશીઓને ઓળખતા. લાહા પરિવારના પ્રસન્નમયી ઠાકુરના પ્રગાઢ અનુરાગી હતા અને ઠાકુરના ભિક્ષામાતા ધની લુહારણ શ્રીમાના અંગરક્ષક બન્યા. પ્રસન્નમયીની નોકરાણી કે ધનીની બહેન શંકરી શ્રીમા સાથે રાત્રે રોકાતા, જેથી શ્રીમાના ચારિત્ર્ય સંબંધી કોઈ વાત ન કરે. ધનીનો ભાઈ શ્રીમાના અન્ય કામ કરતો. તે સમયે હિન્દુ વિધવાનું જીવન અતિશય કપરું ગણાતું. રૂઢિચુસ્ત હિન્દુ વિધવાએ નિર્મમ સામાજિક રિવાજો પાળવાના રહેતા, જેથી તે પુનર્વિવાહ ન કરી શકતી. આવી નારી સંન્યાસીની જેવું જીવન જીવતી. તે આભૂષણો પહેરી ન શકતી. તેણે દિવસમાં એકવાર શાકાહારી ભોજન લેવાનું રહેતું. તેને ભોજન સિંદવ મીઠામાં રાંધવાનું રહેતું. જાણે તે ઘરની નોકરાણી હોય એમ તેને પતિના પરિવારના સભ્યોની પરિચર્યા કરવી પડતી. જો આવી વિધવાને વારસામાં થોડું ધન પ્રાપ્ત થયું હોય તો તે સદભાગી ગણાતી. જો તેને સંતાનો હોય તો તેની સાર સંભાળ રાખી શકે એથી તે ભાગ્યશાળી ગણાતી. મોટા ભાગના કામારપુકુરવાસીઓ અભણ હતા. વધુમાં તેઓ રૂઢિચુસ્ત, સંકીર્ણ મનના, અંધશ્રદ્ધાળુ, દયાહીન અને સહાનુભૂતિ વિહીન હતા. ધર્મના નામે ગ્રામ અગ્રણીઓ તેમના પરંપરાગત જ્ઞાતિ અને સામાજિક રિવાજોનું અનુપાલન કરતા અને નિરાધાર વિધવાઓ પર નિર્દયપણે તે નિયમો લાદતા. કેટલાક અગ્રણી પોતાનું દૈહિક સુખ ભોગવવા આવી યુવા વિધવાઓનો દુરુપયોગ પણ કરતા. સાચે જ તે સમયે વિધવા બનવું એ અભિશાપરૂપ હતું. કામારપુકુરમાં શ્રીમાના મુખ્ય પ્રશ્નો આર્થિક સ્વરૂપના હતા, પરંતુ તેમને સામાજિક વિટંબણાઓનો પણ સામનો કરવો પડ્યો. ગુલાબમાં જ્યાં સુધી શ્રીમા સંગાથે રહ્યા
ત્યાં સુધી તેમની જીવનશૈલી વિષયક કોઈ ગ્રામનારીએ કહેવાની હિંમત કરી નહીં. પરંતુ ગુલાબમાં જેવા કલકત્તા ગયા કે કેટલાક સંકુચિત માનસના રૂઢિચુસ્ત સ્ત્રી પુરુષોએ શ્રીમાના અંગત જીવન અંગે ટીકાઓ કરવાનું શરૂ કર્યું. તેઓએ ફરિયાદ કરવા માંડી કે શ્રીમા બ્રાહ્મણ વિધવા નારીના જેવું વર્તન કરતા નથી. તેઓ મસ્તક મુંડન કરાવતા નથી. તેઓ સોનાના કંકણ અને લાલ કિનારની સાડી પહેરે છે. શ્રીમા પછીના દિવસોમાં કહેતા હતા, હું જ્યારે વૃંદાવન છોડી કામારપુકુર આવી ત્યારે લોકો મારા વિશે વાતો કરવા લાગ્યા. લોકલજ્જાએ મેં મારા કંકણો ઉતારી કાઢ્યા. ઠાકુરે દર્શન દઈને કહ્યું, કંકણો ઉતારશો નહીં. શું તમે વૈષ્ણવ તંત્ર જાણતા નથી? મેં કહ્યું, ના, હું વૈષ્ણવ તંત્ર બાબતે કંઈ જ જાણતી નથી. તેમણે કહ્યું, આજે બપોર પછી ગોરદાસી આવશે અને તમને તે વિશે કહેશે. બપોર બાદ ગોરદાસી આવ્યા. વૈષ્ણવ શાસ્ત્ર પ્રમાણે તેમણે સમજાવ્યું અને કહ્યું, માં, તમારા પતિ ચિન્મય પુરુષ છે. તેઓ સર્વદા વિદ્યમાન છે અને તમે છો લક્ષ્મી દેવી. જો તમે વિધવાના વસ્ત્રો ધારણ કરશો અને આભૂષણો નહીં પહેરો તો જગત લક્ષ્મી વિહોણું થઈ જશે. વૈષ્ણવ તંત્ર અનુસાર જેના પતિ શ્રી કૃષ્ણ છે તે કદાપી વિધવા થઈ શકે નહીં. મેં મારા કંકણો પુનઃ પહેરી લીધા. શ્રીમાએ લોકોની ટીકાઓ પ્રતિ દુર્લક્ષ્ય સેવ્યું અને કંકણો તેમજ લાલ કિનારની સાડી પહેરવાનું ચાલુ રાખ્યું. ગ્રામનારીઓ પ્રસન્નમયી સમક્ષ ગઈ. પવિત્રતા અને પરિપક્વ ન્યાયી પ્રકૃતિને કારણે સૌ કોઈ પ્રસન્નમયીને આદરભાવથી જોતા. ગ્રામનારીઓએ શ્રીમાના પરંપરાગત રૂઢિથી વિપરીત વર્તન બાબતે પ્રસન્નમયીનો અભિપ્રાય માંગ્યો. શ્રી રામકૃષ્ણ અને શ્રી મા પ્રત્યે દેવભાવ દાખવતા પ્રસન્નમયીએ તે સ્ત્રીઓને કહ્યું, તે બંનેમાંથી કોઈની ટીકા કરશો નહીં. તેઓ દૈવી ગુણ સંપન્ન છે. થોડા સમય પૂરતા ગ્રામ લોકો શાંત થયા. સદનસીબે શ્રીમાને થતા શ્રી રામકૃષ્ણના દર્શન અને તેમના તરફથી મળતા આશ્વાસનોએ તેમને ધૈર્ય બક્ષ્યું અને એમના ભાવિ જીવન ધ્યેયની ઝાંખી કરાવી. શ્રીમા પછીથી કહેતા, ત્યારે મને ઠાકુરના અવારનવાર દર્શન થતા અને તેથી મારો ભય દૂર થયો. એકવાર તેમણે કહ્યું હતું, ખીચડી રાંધો અને મને ભોગ ધરાવો. શ્રીમાને જ્ઞાન થયું કે રઘુવીર જ અન્ય સ્વરૂપમાં શ્રી રામકૃષ્ણ છે. તેથી તેમણે ખીચડી રાંધી અને માનસિક રૂપે ઠાકોરને જમાડતા હોય તેમ રઘુવીરને નિવેદિત કરી. શ્રીમાએ અન્ય દર્શન અંગે કહ્યું હતું, હું કામારપુકુરમાં એકલી હતી. એક દિવસ મેં મારી જાતને કહ્યું, મારે સંતાનો તો નથી. આ સંસારમાં મારું ગણાય તેવું કોઈ જ નથી. મારું શું થશે? ઠાકુરે દર્શન દઈને કહ્યું, સારું, તમે સંતાનો બાબતે ચિંતા કરો છો ને? હું તમારા માટે ઘણા સંતાનો મૂકી ગયો છું. સમય જતાં અગણિત લોકોને તમે માં કહેતા સાંભળશો. શ્રીમાએ ઘણા વર્ષો સુધી દક્ષિણેશ્વરમાં ગંગા તટથી થોડાક જ વાર દૂર નિવાસ કર્યો હતો. દક્ષિણેશ્વરમાં શ્રીમાએ નોબતખાનાના પશ્ચિમ તરફની ઓસરીમાંથી દિવસ રાત ગંગાનું અદ્ભુત સૌંદર્ય નિહાળ્યા કર્યું હતું અને નદીના નિર્મળ પ્રવાહનો કલકલ નાદ સાંભળ્યો હતો. તેમણે ગંગાના તટની વિશુદ્ધ, તાજી અને પાવનકારી હવા શ્વસી હતી. શ્રીમા પ્રતિદિન ગંગામાં સ્નાન કરતા, ગંગાનું જળ પીતા અને ગંગાજળથી ભોજન રાંધતા. આમ તેમણે મા ગંગા સાથે દ્રઢ સંબંધ સ્થાપિત કર્યો હતો. કામારપુકુરમાં નિવાસ દરમિયાન
શ્રીમાને ગંગા પ્રતિ પ્રબળ આકર્ષણ જાગ્યું અને કલકત્તા જઈ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરી આવવાનું વિચાર્યું. આ સમય દરમિયાન શ્રીમાને અલૌકિક દર્શન થયા. આ ઉઘાડી આંખે થયેલ દર્શનનું વર્ણન કરતા શ્રીમાએ પછીથી કહ્યું હતું, મને ગંગા નદી પ્રતિ સર્વદા પ્રબળ આકર્ષણ રહ્યા કરતું. મેં એકવાર ઠાકુરને ભૂતિની નહેર તરફથી ઘર તરફ આવતા જોયા. તેમની સાથે નરેન, રાખાલ, બાબુરામ અને અન્ય ઘણા ભક્તો હતા. પછીથી મેં જોયું કે ઠાકુરના પાવન ચરણોમાંથી ખડખડાટ ધસતો પાણીનો પ્રવાહ તેમની સમક્ષ તરંગો રૂપે વહેતો જાય છે. મેં જાણી લીધું કે ઠાકુર સર્વસ્વ છે. ગંગા તેમના શ્રીચરણમાંથી પ્રગટ્યા છે. હું ઝડપથી રઘુવીરના મંદિર પાસેથી મુઠ્ઠી ભરીને જાસૂદના પુષ્પો છૂટી લાવી અને વારંવાર પવિત્ર પ્રવાહમાં પુષ્પાંજલિ અર્પવા લાગી. પછીથી જ્યારે યોગીનમાં કામારપુકુર ગયા ત્યારે શ્રીમાએ તેમને આ પ્રસંગ કહી સંભળાવ્યો. તેમણે યોગીનમાને કહ્યું, આ પીપળાના વૃક્ષ નીચે ઠાકુર ઊભા હતા. આખરે મેં જોયું કે તેઓ નરેનના દેહમાં વિલીન થઈ ગયા. અહીંની રજ માથે ચડાવો અને પ્રણામ કરો. શ્રીમા ધૈર્ય અને સહનશીલતાનો મૂર્ત વિગ્રહ હતા. તેઓ પોતાની હાડમારીઓ વિશે કોઈને કહેતા નહીં, પરંતુ રાત્રે તેમની સાથે સૂતી નોકરાણીએ શ્રીમાની દુઃખમય પરિસ્થિતિની વાત કેટલાક ગ્રામજનોને કહી. શ્યામસુંદરીને આકસ્મિક રીતે પોતાની પુત્રીની દયાજનક સ્થિતિની જાણ થઈ. તેમણે પોતાના બીજા ક્રમના પુત્ર કાલીકુમારને શ્રીમાને જયરામવાટી તેડી લાવવા કામારપુકુર મોકલ્યા. પરંતુ શ્રીમાએ કામારપુકુર છોડવાનો ઇનકાર કર્યો. શ્રીમા જાણતા હતા કે તેમના માતાની આર્થિક સ્થિતિ સંકળામણપૂર્ણ છે. વળી શ્રીમા ઠાકુરની ઈચ્છાનું પાલન કરવા કામારપુકુરમાં રહેવા માંગતા હતા. સંભવતઃ 1887ના વર્ષની જગતદાત્રી પૂજા દરમિયાન શ્રીમા જયરામવાટી 3 કે 4 દિવસ માટે ગયા હતા. શ્રીમાને ફાટેલી સાડી પહેરેલી જોતા શ્યામાસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પૂજા પૂરી થતાં શ્યામાસુંદરીએ શ્રીમાને જયરામવાટી રોકાવાનો આગ્રહ કર્યો. શ્રીમાએ ઇનકાર કર્યો અને કહ્યું, હમણાં તો માં હું કામારપુકુર જ જઈશ, પછી તેઓ જેમ કહેશે તેમ કરીશ. જો કે શ્રી રામકૃષ્ણનો ભત્રીજો અને ભત્રીજી દક્ષિણેશ્વરમાં રહેતા હતા, પરંતુ તેઓ અવારનવાર કામારપુકુર આવતા, ખાસ કરીને પાકની લણણીના સમયે કે જેથી ઉપજમાં તેમને પોતાનો હિસ્સો મળે. આ દ્રષ્ટિએ શ્રીમા સંયુક્ત પરિવારનો એક હિસ્સો હતા અને પરિવારના કર્તા રૂપે રામલાલની ફરજ હતી કે તે શ્રીમાની સાર સંભાળ લે. લક્ષ્મી ઘણું કરીને દક્ષિણેશ્વરમાં રહેતા અને પોતાના શિષ્યો સાથે હરતા ફરતા. જ્યારે તે કામારપુકુર આવતા ત્યારે કીર્તન કરીને અને નૃત્ય કરીને ગ્રામજનોને આનંદ પમાડતા. શરમાળ પ્રકૃતિના શ્રીમાને આવું નાપસંદ હતું. શિવરામ સરળ, નમ્ર અને ભોળી વ્યક્તિ હતી. તે શ્રીમાનું પ્રિય પાત્ર હતું. શિવરામની દ્રષ્ટિમાં શ્રીમા દેવી સમાન હતા અને તે શ્રીમા સાથે સ્નેહ સંબંધ રાખતો. તેમ છતાં પરિવાર સંબંધિત સમસ્યાઓ બાબતે નિર્ણય લેવાની તેની સત્તા ન હતી. રામલાલ શ્રીમા પ્રત્યે ઉદાસીનતાભર્યો વ્યવહાર કરતો અને તે શ્રીમાને ભારરૂપ ગણતો. એકવાર શ્રીમા તેમના માતાને મળવા માટે જયરામવાટી ગયા હતા. શ્રીમાની ગેરહાજરીમાં રામલાલ કામારપુકુર આવ્યા અને પારિવારિક સંબંધોમાં ભારે ફેરફાર કર્યા.
તેમણે પૈતૃક મકાનનું વિભાજન કર્યું અને પૈતૃક દેવતાની પૂજાની વ્યવસ્થા કરી. તેમણે ઠાકોરનું મકાન શ્રીમાને સોંપ્યું અને હિસ્સા પડતી ડાંગરની ઉપજ શ્રીમાને આપી. ત્યારબાદ રામલાલ અને તેના સંતાનો સત્વરે દક્ષિણેશ્વર ચાલ્યા ગયા. પહેલા આ સંયુક્ત પરિવાર હતો, પરંતુ શ્રીમા સાથે વિચાર વિમર્શ કર્યા વિના રામલાલે એક પક્ષીય પગલું લીધું. તેથી શ્રીમાને ખૂબ લાગી આવ્યું. શ્રીમાને એકાકીપણું અને નિરાધારપણું જણાયું. આમ પોતાના પતિના સગાઓએ શ્રીમાનો ત્યાગ કર્યો. શ્રીમાને માનવ પ્રકૃતિના અભદ્ર, સ્વાર્થી, ક્રૂર, નિર્મમ અને કૃતજ્ઞ પાસા જોવા મળ્યા. રામલાલ ભૂલી ગયો હતો કે શ્રી રામકૃષ્ણને લીધે તેની નિયુક્તિ કાલી મંદિરના પૂજારી તરીકે થઈ હતી. પોતાની પુત્રીને વિપરીત સંજોગોમાં આવી પડેલી જોઈને માતાને ખૂબ દુઃખ થાય તે સ્વાભાવિક છે. શ્યામા સુંદરીએ કંઈક ઉપાય કરવો પડ્યો. તેમણે જાણ્યું કે ઠાકોરના ઘણા ભક્તો કલકત્તા રહે છે, જેઓ શ્રીમાને સહાય કરી શકે. તેથી તેમણે પોતાના કલકત્તામાં વસતા સૌથી મોટા પુત્ર પ્રસન્નકુમારનો સંપર્ક સાધ્યો. તે દક્ષિણેશ્વર ગયા અને રામલાલને એમની કાકીનો ત્યાગ કરવા બદલ ઠપકો આપ્યો. તે ગોલાપમા પાસે ગયા અને કામારપુકુરમાં દરિદ્રતાને કારણે શ્રીમાં ફાટેલા વસ્ત્રો પહેરે છે અને તેમને ભોજનમાં ખાવા માટે મીઠું સુદ્ધા મળતું નથી એ સઘળું જણાવ્યું. ગોલાપમાએ આ બાબત ગંભીર લેખી અને એમના પાડોશી યોગીનમાને તરત જ આ અંગે માહિતગાર કર્યા. તે દિવસે બપોર બાદ ગોલાપમા, યોગીનમા અને કૃષ્ણ ભાવિની, બલરામના પત્ની, શ્રીમાને આ દુષ્કર પરિસ્થિતિમાંથી કેવી રીતે ઉગારવા તે વિશે ચર્ચા કરવા એકઠા થયા. બલરામે વરાહનગરમાં રહેતા ઠાકોરના સંન્યાસી શિષ્યોને આ બાબતથી વાકેફ કર્યા. સંન્યાસી શિષ્યો વ્યગ્ર થઈ ઉઠ્યા, પરંતુ તેઓ સહાયતા કરવા અસમર્થ હતા, કેમ કે તે સ્વયં ભિક્ષા પર નિર્ભર રહેતા હતા. એટલે ગોલાપમાએ ગિરીશ ઘોષ, કાલીપદ ઘોષ, ડૉક્ટર શશિભૂષણ ઘોષ અને શ્રી મને શ્રીમાની પરિસ્થિતિની જાણ કરી. તે દરેકે શ્રીમાને સહાયતા કરવા તૈયારી બતાવી અને તેમને કલકત્તા તેડાવી લાવવા કહ્યું. 5 માર્ચ 1888ના રોજ શ્રીમ કામારપુકુર ગયા અને પોતાની શક્તિ અનુસાર શ્રીમાની વ્યક્તિગત જરૂરિયાતોની વ્યવસ્થા કરી. 1888ના પ્રારંભમાં કૃષ્ણ ભાવિની આંટપુર પોતાની માતા માતંગિનીને મળવા ગયા, કે જે શ્રીમંત નારી હતા. બંને સ્ત્રીઓ ઠાકોર અને શ્રીમા પ્રત્યે વિશેષ ભક્તિભાવ ધરાવતા હતા. આંટપુર અને કામારપુકુર વચ્ચેનું અંતર અતિ અલ્પ હોવાથી તેઓ એક બ્રાહ્મણ કન્યાને લઈને કામારપુકુર પહોંચ્યા. સાથે લીધો એક વિશ્વાસુ માણસ. તેઓને એકાએક આવેલા જોઈ શ્રીમાને પરમ આશ્ચર્ય થયું. શ્રીમાને અત્યંત આનંદ થયો. તે ધનવાન વ્યક્તિની પત્ની હોવાને કારણે કૃષ્ણ ભાવિની શ્રીમાની અન્ન અને અન્ય ચીજ વસ્તુઓની જોગવાઈ કરવા પર્યાપ્ત નાણાં ખર્ચવા સક્ષમ હતા. કામારપુકુરમાં 3 દિવસ રોકાઈને તેઓ શ્રીમાને લઈને જયરામવાટી ગયા અને ત્યાં બીજા 3 દિવસ રોકાયા. ઠાકોરના વહાલા ભક્તો સમક્ષ શ્રીમા પોતાની સ્થિતિ છુપાવી ન શક્યા. કલકત્તા આવીને કૃષ્ણ ભાવિની અને માતંગિનીએ જે કંઈ જોયું જાણ્યું હતું તે સઘળું અન્ય સ્ત્રી ભક્તોને જણાવ્યું. તે સૌએ શ્રીમાને કલકત્તા લઈ આવવાનો નિર્ણય કર્યો. ઠાકોરના શિષ્યોએ શ્રીમાને કલકત્તા આવવા લખી જણાવ્યું. શ્રીમા કામારપુકુરમાં દરિદ્રતા, એકાકીપણું, જ્ઞાતિબંધનો અને લોક ટીકાઓ સહન કરી રહ્યા છે એ ભક્તો માટે દુઃખપ્રદ હતું.
નાનકડા ગામડામાં દૈવ અધીનતા કરતાં લોકબંધન વિશેષ પ્રબળ ગણાય છે. સમાજ સામાજિક રીત રિવાજોથી પરિચાલિત થતો હોય છે. જો વ્યક્તિનું જીવન સામાજિક નેતાઓને અમાન્ય દેખાય તો તે વ્યક્તિ નાત બહાર મુકાય છે. કામારપુકુરમાં લાહા પરિવાર ધનિક અને આબરૂદાર ગણાતો અને પ્રસન્નમયી તે પરિવારના હતા. જ્યારે ગ્રામનારીઓએ જાણ્યું કે ઠાકોરના યુવાન શિષ્યોએ શ્રીમાને કલકત્તા આવવા આમંત્રણ આપ્યું છે, ત્યારે તેઓ કહેવા લાગી, તે યુવાન છોકરાઓ સાથે કેવી રીતે રહી શકે છે? નાનકડા ગામડામાં દૈવ અધીનતા કેટલીક સ્ત્રીઓ બોલવા લાગી, તે કલકત્તા જાય તે સારું છે, એ છોકરા તો તેમના શિષ્યો છે. શ્રીમાએ પ્રસન્નમયીનો અભિપ્રાય જાણવા માંગ્યો. તેથી તેમણે પોતાની સાથે રાત્રે રોકાતી નોકરાણીને પોતાના વતી પ્રસન્નમયીનો અભિપ્રાય પૂછવા કહ્યું. પ્રસન્નમયીએ નોકરાણીને કહ્યું, ગદાઈ શ્રી રામકૃષ્ણના શિષ્યો એમની પત્નીના સંતાનો છે. જો તેઓ પોતાના માતાની સેવા કરવા માંગતા હોય તો તેઓ ભલે કલકત્તા જાય. નોકરાણીએ કહ્યું, પણ કેટલીક ગ્રામ નારીઓને આ વ્યવસ્થા મંજૂર નથી. પ્રસન્નમયીએ સણસણતો જવાબ આપ્યો, તેઓ ગદાઈના પત્ની વિશે શું જાણે છે? તે તો તેમના માતા છે, તેમણે જવું જ જોઈએ. હું એ સ્ત્રીઓને સંભાળી લઈશ. નોકરાણીએ શ્રીમાને પ્રસન્નમયીનો અભિપ્રાય કહી સંભળાવ્યો. એટલે શ્રીમા પ્રસન્નમયીને મળવા ગયા. પ્રસન્નમયીએ શ્રીમાને કહ્યું, તમે શાથી આનાકાની કરો છો? અલબત્ત તમારે કલકત્તા જવું જ જોઈએ. ગદાઈના શિષ્યો તમારા પોતાના સંતાનો છે. ગામ ગવાટા સાંભળશો નહીં, તમારે ચોક્કસ જવું જ જોઈએ. ત્યારબાદ શ્રીમા બીજો અભિપ્રાય લેવા જયરામવાટી ગયા. જયરામવાટીના લોકોએ આ પૂર્વે સાંભળી લીધું હતું કે શ્રીમા કલકત્તા જઈ રહ્યા છે. શ્રીમાએ પોતાના માતાને કહ્યું, ઠાકુરના શિષ્યો હું કલકત્તા જાઉં એમ ઈચ્છે છે. મારી સંમતિ મળતા જ તેઓ બધી વ્યવસ્થા કરશે. હું તમારો અભિપ્રાય જાણવા જયરામવાટી આવી છું. મારે જવું જોઈએ કે નહીં? શ્યામાસુંદરીએ કહ્યું, હું સાધારણ સ્ત્રી છું. મને અન્ય ગ્રામજનો સાથે વિચાર વિમર્શ કરવા દો. શ્રીમાના ભાઈ પ્રસન્નકુમારે ગ્રામજનોને આ પહેલાં કહ્યું હતું કે કલકત્તાની કેટલીક ધનવાન સ્ત્રીઓ શ્રીમાને કેટલું ચાહે છે અને કેટલું આદરમાન આપે છે, જાણે કે તે પોતાની મા હોય. જયરામવાટીના લોકો શ્રીમાને ચાહતા હતા, તેથી તેઓએ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. વધુમાં તેઓએ વિચાર્યું કે કલકત્તામાંના શ્રીમાના ધનવાન ભક્તો એમની ગ્રામ સુધારણામાં સહાયરૂપ બની શકે. તેઓએ શ્રીમાને કલકત્તા જવા સંમતિ આપી અને શ્રીમા મે 1888માં કલકત્તા બલરામ ભવનમાં થોડા સમય રોકાવા ગયા. ત્યાંથી તેઓ બેલુરમાં ભાડાના મકાનમાં રહેવા ગયા. શ્રીમાનો કામારપુકુર નિવાસનો સમય. વારંવારની મુસાફરીને કારણે શ્રીમા કામારપુકુર કેટલો સમય રોકાયા હતા તે નિશ્ચિત કરવું અત્યંત કઠિન છે. શ્રીમાની નોંધ અને સ્વામી ગંભીરાનંદનું શ્રીમાનું જીવનચરિત્ર એ બંનેને આધારે શ્રીમા કામારપુકુરમાં સપ્ટેમ્બર 1887થી મે 1888 અને ત્યારબાદ ફેબ્રુઆરી 1889થી ફેબ્રુઆરી 1890 દરમિયાન રોકાયા હતા. કામારપુકુર રહેતી વખતે તેઓ અવારનવાર જયરામવાટી જતા. મે 1888 અને ફેબ્રુઆરી 1889ના ગાળામાં તેઓ કલકત્તા, બેલુર અને પુરી ગયા હતા. નિમ્નલિખિત ઘટનાઓ સંભવતઃ ફેબ્રુઆરી 1889થી ફેબ્રુઆરી 1890 દરમિયાન કામારપુકુરમાં ઘટી હતી. હરીશ નામનો ભક્ત દક્ષિણેશ્વરમાં ઠાકોર સાથે અવારનવાર રહેતો હતો. પરિવાર પ્રત્યેના હરીશના ઉપેક્ષા ભાવથી તેની પત્ની અત્યંત બેબાકડી થઈ ગઈ હતી.
તેથી હરીશનું મન સંસાર પ્રતિ વાળવા તેની પત્નીએ તેને ગુપ્ત રીતે ઉગ્ર ઔષધો આપ્યા હતા. તેથી હરીશના મગજને ઘણું નુકસાન પહોંચ્યું. આવી વિક્ષિપ્ત મનોદશામાં હરીશ એક વખત કામારપુકુર આવ્યો અને અસામાન્ય વર્તન કરવા લાગ્યો. શ્રીમા તેથી ચિંતિત થઈ ગયા અને વરાહનગરમાં શિષ્યોને પત્ર લખ્યો. પરંતુ યુવા શિષ્યો કોઈ પગલું લે તે પહેલાં હરીશે આત્મસંયમ ગુમાવ્યો. શ્રીમાએ પછીથી આ પ્રસંગનું વર્ણન કરતા કહ્યું હતું, એકવાર હરીશ કામારપુકુરમાં આવીને થોડા દિવસ રહ્યો હતો. એક દિવસ હું પાડોશીને ઘરેથી આવતી હતી. જેવો મેં ચોકમાં પગ મૂક્યો કે હરીશ મારી પાછળ દોડવા લાગ્યો. તે વખતે તે પાગલ થઈ ગયો હતો. એની પત્નીએ ઔષધો ખવડાવવાથી એનું મગજ ફરી ગયું હતું. ઘરમાં બીજું કોઈ ન હતું, એટલે હું ક્યાં નાસી જાઉં? મેં જલ્દી અનાજના કોઠાર ફરતા ગોળ ગોળ દોડવા માંડ્યું. એણે મારો પીછો પકડ્યો. 7 વાર કોઠાર ફર્યા પછી મારામાં દોડવાની શક્તિ ન રહી. ત્યારે મેં મારું અસલ સ્વરૂપ ધારણ કર્યું અને એને પછાડી એની છાતી પર ઘૂંટણ રાખી એની જીભ બહાર ખેંચી એના ગાલ પર તમાચા મારવા માંડ્યા. એ હાંફવા લાગ્યો. તમાચા મારીને મારા હાથની આંગળીઓ પણ લાલ થઈ ગઈ હતી. મહામાયાના 10 સ્વરૂપોમાંનું એક સ્વરૂપ બગલા છે. આ સ્વરૂપમાં શ્રીમાએ જેમ હરીશને સજા આપી હતી એ જ રીતે દેવીએ એક અસુરને માર્યો હતો. જેવો સ્વામી નિરંજનાનંદ અને સ્વામી શારદાનંદને શ્રીમાનો સંદેશ મળ્યો કે તરત જ તેઓ શ્રીમાના રક્ષણ કાજે કામારપુકુર આવી પહોંચ્યા. શ્રીમાએ તેઓને હરીશને કલકત્તા લઈ જવા જણાવ્યું. હરીશ જાણતો હતો કે નિરંજનાનંદ અત્યંત બળવાન છે અને તે કોઈ પણ પ્રકારનું તોફાન સાંખી લેશે નહીં. જેવા હરીશે નિરંજનાનંદને જોયા કે તરત જ તે વધુ ધમાલ કર્યા વિના ગભરાતો વૃંદાવન જવા નીકળી પડ્યો. ભગવત કૃપાથી પછીથી તે માનસિક રીતે સ્વસ્થ થયો હતો. 1889 અને 1890 દરમિયાન શ્રીમાની આર્થિક સ્થિતિ સુધરી. ઠાકોરની કેટલીક સ્ત્રી ભક્તો અને કેટલાક પુરુષ ભક્તોએ નાણાં એકઠા કર્યા અને શ્રીમાને સહાય પહોંચાડવાનું શરૂ કર્યું. સામાન્યતઃ ગામડામાં પુરુષ વર્ગ બજારમાં ખરીદી અર્થે જાય છે. ઘણું કરી ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ આવા કામે જતી નથી. શ્રીમા ચીજવસ્તુની ખરીદી અને અન્ય પરચુરણ કામકાજે નોકરાણીની સહાય લેતા. ઠાકોરની પૈતૃક જાગીરમાંથી હિસ્સા રૂપે મળતો ચોખાનો જથ્થો શ્રીમાની જરૂરિયાતથી વધુ હતો. તેથી શ્રીમા વધારાના ચોખા ગરીબોને દાન રૂપે વહેંચી દેતા. બપોરનું ભોજન રાંધતી વખતે શ્રીમા નોકરાણી માટે પણ વધારાનું અન્ન રાંધતા. નોકરાણી બપોર બાદ જમતી. કોઈ અતિથિ કે ભિક્ષુક શ્રીમાના દ્વારેથી ખાલી હાથે જતો નહીં. શીતલાદેવી નિમિત્તે ઉજવાતા વાર્ષિક ઉત્સવ સમયે શ્રીમા દેવીને નૈવેદ્ય ધરવા ભોજન રાંધતા અને ગામના બ્રાહ્મણોને પ્રસાદ રૂપે વહેંચી દેતા. આ સમયગાળામાં ઓરિસ્સાનો એક સાધુ કામારપુકુરમાં રહેવા આવ્યો હતો. પ્રસન્નમયી પવિત્ર નારી હતા અને તેમણે તે સાધુને રહેવા માટે પોતાના ઘરની નજીક એક ઝૂંપડું બંધાવી આપ્યું હતું. શ્રીમા અને અન્ય સૌ તેની સાર સંભાળ લેતા. પરંતુ ત્યાંના કેટલાક મિજાજી અને સાધન સંપન્ન અવિચારી યુવકો તેના પર ચીડાયા હતા અને તેને કામારપુકુર છોડી જવા દબાણ કરતા હતા. જ્યારે તે કામારપુકુર છોડી જવાની તૈયારી કરતો હતો ત્યારે શ્રીમા અને કેટલાક ગ્રામજનો તેની મદદે આવ્યા. શ્રીમાની વિનંતીથી ગ્રામજનો હાલદારપુકુરના નૈઋત્ય ખૂણામાં તેને ઝૂંપડું બંધાવી આપવા માટે તૈયાર થયા. તે વખતે ચોમાસું હતું અને વરસાદ પડશે એમ લાગતું હતું.
તેથી શ્રીમાએ હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, ઓ પ્રભુ, જરા ખમો, આમનું ઝૂંપડું તૈયાર થઈ જવા દો. ત્યાર પછી તમારી ઈચ્છા થાય તેટલો વરસાદ વરસાવજો. ભગવદ કૃપાથી સાધુ માટે રહેવાની જગ્યા તૈયાર થઈ ગઈ અને સાધુ ત્યાં રહેવા આવ્યો. શ્રીમાને પોતાને તંગી હોવા છતાં તેઓ સાધુને જમાડતા અને સવાર સાંજ એમની ખબર પૂછતા. દુર્ભાગ્યે સાધુ ત્યાં વધુ વખત ન જીવ્યો. થોડા સમય બાદ તેનો દેહાંત થયો. ઠાકુરની ઈચ્છા પૂર્તિ થઈ. કામારપુકુરમાં 1 વર્ષ જેટલી ચાલેલી શ્રીમાની અગ્નિ પરીક્ષાનો વિચાર કરતા આપણે દ્રવીભૂત થઈ જઈએ છીએ. તેમણે પોતાની હાડમારીઓનો અણસાર સુદ્ધા કોઈને આવવા દીધો નહીં. જો ઠાકુરના શિષ્યો આ બાબતથી અવગત થયા હોત તો તેમણે તાબડતોબ પરિસ્થિતિ હલ કરી દીધી હોત. મુશ્કેલીઓ હોવા છતાં ઠાકુરની સલાહના અનુપાલન અર્થે શ્રીમાએ કામારપુકુરમાં સંઘર્ષપૂર્ણ જીવન વિતાવ્યું. પરંતુ આ દૈવી વિધાન પાછળ કોઈ વિશિષ્ટ કારણ હશે જ. શાસ્ત્રો કહે છે કે દૈવી આત્માઓના સંકલ્પો સર્વદા પરિપૂર્ણ થાય છે. એવું જણાય છે કે ઠાકુરની એક વણપુરાયેલી ઈચ્છા શ્રીમા મારફત પરિપૂર્ણ થઈ. સ્વામી શારદાનંદે લખ્યું છે, અંતરમાં રહેલા પ્રકૃતિ ભાવની પ્રેરણાથી યૌવનના પ્રારંભે ઠાકુરના મનમાં એક પ્રકારની ઈચ્છા જાગતી. વ્રજગોપીઓ સ્ત્રી શરીરે જન્મ લઈને પ્રેમ વડે સચ્ચિદાનંદ વિગ્રહ શ્રી કૃષ્ણને પામેલી એમ જાણીને શ્રી રામકૃષ્ણના મનમાં થતું કે જો તેઓ સ્ત્રી શરીર ધારણ કરીને જન્મ્યા હોત તો ગોપિકાઓની માફક શ્રી કૃષ્ણને ભજીને અને પામીને ધન્ય બનત. એ પ્રમાણે પોતાના પુરુષ શરીરને શ્રી કૃષ્ણને પામવાના પથમાં અંતરાય સમૂહ જાણીને તેઓ ત્યારે કલ્પના કરતા કે જો ફરીવાર ભવિષ્યમાં જન્મ લેવાનો હોય તો પોતે બ્રાહ્મણના ઘરની પરમ સુંદરી લાંબા વાળવાળી બાળ વિધવા બનશે અને શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈને પતિ તરીકે ગણશે નહીં. જાડા પાતળા અન્ન વસ્ત્ર મળી રહેવા જેટલી કંઈક વ્યવસ્થા હોય, ઝૂંપડાની બાજુમાં 1-2 ગુંઠા જેટલી જમીન હોય, જેમાં પોતાને 2 હાથે 2-4 જાતનું શાક પાંદડું પેદા કરી લે અને સોબતમાં એકાદ ડોશીમાની ઓથ હોય, પોતાને હાથે દોહી શકે એવી 1 ગાય અને 1 કાંતવાનો બાળક મનની કલ્પના એથી આગળ દોટ મૂકીને વિચારતી કે દિવસની વખતે ઘરકામ આટોપીને રેટિયા પર સૂતર કાંતતા કાંતતા પોતે શ્રી કૃષ્ણ લીલાના ગીતો ગાશે અને સંધ્યાટાણું વિત્યે એ ગાયના દૂધમાંથી બનાવેલા માવા મોદક હાથમાં લઈને શ્રી કૃષ્ણને પોતાને હાથે ખવડાવવાને માટે છૂપું છૂપું વ્યાકુળ રુદન કરશે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એનાથી પ્રસન્ન થઈને ગોપ બાળને વિશે અચાનક આવી પહોંચીને એ બધું ગ્રહણ કરશે અને બીજા કોઈનાય જોવામાં આવે નહીં એ રીતે એમની પાસે રોજ રોજ આવશે જશે. ઠાકુરના મનની આવી વાસના એવી જ રીતે તો પૂરી ન થઈ, પરંતુ શ્રીમાએ પોતાનો સમય કામારપુકુરમાં મોટે ભાગે એવી જ રીતે વ્યતીત કર્યો. તેઓ શાકભાજી ઉગાડતા અને ભાત સાથે તેને રાંધીને રઘુવીરને ભોગ ધરાવી પ્રસાદ રૂપે ગ્રહણ કરતા. બાકીનો સમય તે હરિનામમાં ગાળતા. ધન્ય કામારપુકુર ધામ. પછીના સમયમાં શ્રીમા પોતાના કામારપુકુર નિવાસ બાબતે કહેતા, કામારપુકુરમાં મને ઠાકોરની અનુપસ્થિતિ અત્યંત ખટકતી. આ અતિ કષ્ટપ્રદ અનુભૂતિ હતી એટલે જ હું ત્યાં ન રહી. ઠાકોરની મહાસમાધિ બાદ જ્યારે હું કામારપુકુર ગઈ ત્યારે ઠાકોરના સગા મારા પ્રત્યે ઉદાસીન રહેતા અને ગ્રામજનો મને આશ્વાસન આપતા. જ્યારે મારા માતાએ આ અંગે સાંભળ્યું ત્યારે તેમણે મને જયરામવાટી બોલાવી લીધી. ત્યારથી હું મારા ભાઈઓ સાથે તેમના સુખ દુઃખના સાથી રૂપે રહું છું.
હવે પેલા સગા કહે છે કે હું તેમની સાર સંભાળ લેતી નથી. માનવ પ્રકૃતિ કેવી તો વિચિત્ર છે. જો કે શ્રીમાં કામારપુકુરમાં રહેતા ન હતા, છતાં તેઓ પોતાના પતિના મકાનનું ધ્યાન રાખતા અને તેની મરામતનો ખર્ચ ઉઠાવતા. હાલ લગભગ 200 વર્ષ પછી પણ ઘાસ છાયેલ ઘર સર્વોત્તમ સ્થિતિમાં સચવાઈ રહેલું છે અને શ્રી રામકૃષ્ણ તેમજ શ્રીમાની પાવન સ્મૃતિની યાદ દેવડાવી રહ્યું છે. પછીથી શ્રીમા ભક્તોને તે ઘરની મહત્તા અને પવિત્રતાની યાદ કરાવતા અને જ્યારે તેઓ કામારપુકુરની મુલાકાત લે ત્યારે તેમાં નિવાસ કરવાનું કહેતા. જ્યારે રામલાલે તે ઘરમાં ઉપરનો માળ બંધાવ્યો ત્યારે શ્રીમાએ આર્થિક સહાય કરી હતી. શ્રીમા પૈતૃક ગૃહદેવતા રઘુવીરની નિત્ય પૂજા ચાલુ રહે તે અંગે સર્વદા ચિંતિત રહેતા અને પોતાના હિસ્સા પૂરતો ખર્ચ પણ ઉઠાવતા. શ્રી રામકૃષ્ણનો જન્મ જે સ્થાને થયો હતો ત્યાં 1950માં સુંદર મંદિરનું નિર્માણ થયું હતું. રામકૃષ્ણ સંઘે શ્રી રામકૃષ્ણ તેમજ શ્રીમાએ જે માટીના પવિત્ર ઘરમાં નિવાસ કર્યો હતો તેને યથાવત જાળવી રાખ્યું છે. અત્યારે બંગાળના બેથલેહામ એવા કામારપુકુરની વિશ્વભરમાંથી અગણિત લોકો મુલાકાત લે છે. આ છે અવતારનું આવિર્ભાવ સ્થાન, પવિત્ર ભૂમિ કામારપુકુર.